સુરત શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત થયું છે। ઓમ સાયન્સ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષીય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી। બાળકીની માતા ઘરકામ કરી રહી હતી। બાળકી રમતમાં ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ। સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી। બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। સચિન જીઆઈડીસી પોલીસે गुनो नोंधीने कार्यवाही हाथ धरी है। प्रदीप वर्मा। आप कहाँ पे रहते हो? ओम साइंस सोसाइटी। ओम साइंस सोसाइटी। ओम साई सोसाइटी। ये क्या घटना बनी? सर वो बच्ची खेलते खेलते नहर में चली गई, कोई देखा नहीं, उसकी वजह से वो डूब गई। कितने साल की? 4 साल। ये कितने बजे घटना बनी? लगभग सर वही 7:30-8 बजे की बात है। मैं आप कहाँ पे थे? सर ड्यूटी से मेरी छुट्टी होती है 8 बजे। जब 8:30 बजे रूम पे पहुंचा तो आया तो नहीं मिली, तो हेरने शुरू किया। हेरते हेरते नहर में गया, नहर में तब जाके मिली थी। क्या काम करते हो? एम्ब्रॉयडरी खाते मशीन चलाता हूँ। किस यूपी।